ટી સ્ક્વેર માઇનસ 15 છે ને, આમાં ફેક્ટર્સ કરવાના છે, પછી આલ્ફા ને બીટા આવશે, આલ્ફા ને બીટા એટલે ઝીરોસ આવશે, અને પછી આ હીરવા તો બધામાં જ આવશે, સમ ઓફ ઝીરોસ ને પ્રોડક્ટ ઓફ ઝીરો નું રિલેશન ફાઇન્ડ કરવાનું, કોએફિશિયન્ટ હાલે. તો આના ફેક્ટર શું આવે? આના ફેક્ટર છે ને, આપણે પેલું ફોર્મ્યુલા તમને ખબર છે ગયા વર્ષે આવેલું, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે a પ્લસ બી અને a માઇનસ બી. આના ફેક્ટર સહીરા આવે. તો અહીંયા ટી સ્ક્વેર તો લખેલું જ છે, પણ આનો સ્ક્વેર છે, એ કોઈનો બી સ્ક્વેર નહીં મળે તો શું કરવાનું આપણે? એ આનો તો સ્ક્વેર છે જ, રૂટ 15 નો. 15 નું સ્ક્વેર રૂટ નહીં નીકળે તો પછી લખ્યું છે આવું, કેમ કે આપણે મને ફેક્ટર કરવાના હતા કે નહીં. તો શું આવશે અહીંયા? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ને બદલે આવ્યું આ છે ટી સ્ક્વેર માઇનસ રૂટ 15 સ્ક્વેર. તો ટી પ્લસ રૂટ 15 અને ટી માઇનસ રૂટ 15. પછી આપણે એકવાર આને 0 રાખીએ, ટી પ્લસ રૂટ 15 ઇઝ ઇક્વલ ટુ 0. તો ટી ની વેલ્યુ શું આવે? માઇનસ રૂટ 15. અને ટી માઇનસ રૂટ 15 ઇક્વલ ટુ 0. આના પરથી ટી ની વેલ્યુ રીત કેટલી આવશે? ટી ઇઝ ઇક્વલ ટુ રૂટ 15, માઇનસ છે તો પ્લસ થાય, તો ટી ની બે વેલ્યુ આવી છે. આયરો આલ્ફા છે. દક્ષ, હવે અહીંયા શું લખવાનું? તારું કામ કર્યું, ટોપરનું કામ કર્યું હમણાં. સમ ઓફ ઝીરોસ એનો ફોર્મ્યુલા તો લખ્યો જ છે આપણે, આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય. આલ્ફા ને બીટા એટલે શું લખવાનું? આલ્ફાની વેલ્યુ આવી રહ્યા છે પ્લસ બીટાની વેલ્યુ આવી રહ્યા છે ઇઝ ઇક્વલ ટુ, આ મેં પછી કરું, પણ આ બેનું એડિશન શું આવે? કટ થઈ જાય 0. અહીંયા માઇનસ તો લખ્યું છે, પણ બી ની વેલ્યુ 15 નહીં મળે. રૂટ 15 બી નહીં મળે. a ટી સ્ક્વેર પ્લસ બી ટી પ્લસ સી 2t. અરે તો એક્સ સ્ક્વેર ટી ના બદલે એક્સ લખી દે. તમને એક્સ જ ગમે યાર, મને ખબર. જો આયરવા લખી દેમ ax સ્ક્વેર પ્લસ bx મેં આ બાજુ લખો પ્લસ c. આ બાજુ કેમ લખો ખબર? જો ax સ્ક્વેર ના બદલે at સ્ક્વેર, આયરવા 1t સ્ક્વેર છે ને, a ની વેલ્યુ 1 અને c ની વેલ્યુ -15 છે. x વાળું કોઈ ટર્મ નહીં મળે ને, એટલે મેં આ સાઈડ લખ્યું. તો અહીંયા હું લખું? મેં x વાળું કોઈ ટર્મ નહીં હોય તો 0x, x ના બદલે એક્ચ્યુઅલી t તો 0t. તો b ની વેલ્યુ 0 છે. b ની વેલ્યુ 0 છે, કેમ કે t વાળી કોઈ ટર્મ જ નહીં મળે, કાં તો x વાળી કોઈ ટર્મ જ નહીં મળે, એમ 0. તો b ના બદલે 0 છે અને a ના બદલે 1 છે. તો શું આવશે? 0 ડિવાઇડ 1 એટલે 0 જ આવશે. તમે માઇનસ નહીં લખો ચાલી જાય, બંને સાઈડ સેમ જ લખવાનું. આ બાજુ 0 લખું તો આ બાજુ 0. હવે આ બાજુ આલ્ફા ને બીટાનું મલ્ટીપ્લાય, આ બેનું મલ્ટીપ્લાય, માઇનસ રૂટ 15 અને રૂટ 15. વીર મલ્ટીપ્લાય કરે તો શું આવશે? ખાલી 15. એટલે આ માઇનસ બી આવશે અને રૂટ 15 નો સ્ક્વેર ખાલી 15 આવી જાય. હા ને, 15 એટલે રૂટ 15 નો સ્ક્વેર. અને આ તો થઈ ગયું. હવે c બાય a માં શું આવશે? c ની વેલ્યુ કાઢ્યું, c ની વેલ્યુ આવી -15 અને a ની વેલ્યુ 1 છે ને, 8t સ્ક્વેર એટલે 1t સ્ક્વેર. તો શું આવે? આ બેનું ડિવાઈડ કરે તો આ જ આવે, જે આ સાઈડ હોય તે આવી જાય. લખી લો.